માથા ભારે તરીકેની છાપ ધરાવતા ઉધનાના કુખ્યાત રાહુલ એપાર્ટમેન્ટના ઘર પર પોલીસનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે। મહત્વની વાત કહી શકાય કે ઉધના પોલીસ દ્વારા સુરત મહાનગરપાલિકાની ટીમને સાથે રાખીને ડિમોલેશનની કાર્યવાહી છે હાથ ધરવામાં આવી રહી છે। દબાણ ખાતાની ટીમ દ્વારા હાલ આ અસામાજિક તત્વોની મિલકતો છે તે તોડી પાડવામાં આવી રહી છે। ઉધના વિસ્તારમાં આવેલ આરોપીના ઘર પર હાલ ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। સીધા દ્રશ્ય જોઈ શકો છો કે અહીં જે ડિમોલેશન છે તે આરોપીના ઘરનું છે તે કરવામાં આવી રહ્યું છે। રાહુલ એપાર્ટમેન્ટ કે જેની સામે 23 જેટલા ગંભીર ગુનાઓ છે તે નોંધાયા છે। આરોપી વિરુદ્ધ હત્યા, મારામારી, ખંડણી, મિલકત પર કબજા સહિતના ગંભીર ગુનાઓ છે તે અહીં નોંધાઈ ચૂક્યા છે। સીધા દ્રશ્ય જોઈ શકો છો કે પોલીસ જે છે તે પાલિકાના દબાણ ખાતાના સ્ટાફ સાથે હાલ કાર્યવાહી કરી રહી છે। અહીંયા પણ જે જોઈ શકો છો ચુસ્ત પોલીસ બંદોબસ્ત અહીં દેખાઈ રહ્યો છે અને પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે।